નમસ્કાર મિત્રો, હું અનિરુદ્ધ ગોહિલ ઓલ્ટસ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આવનારી 6 જાન્યુઆરીના રોજ લોકરક્ષક દળની જે પરીક્ષા લેવાની છે એની અંદર કેવું પ્રશ્નપત્ર હોઈ શકે એ બધાને એક મૂંઝવતો પ્રશ્ન છે. ખૂબ જ અગત્યના કહી શકાય એવા 100 પ્રશ્નો ધરાવતું એક આપણે પ્રશ્નપત્ર આજે ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1. હાલમાં ઇસરોના અધ્યક્ષ કોણ છે? ઓપ્શન છે A. G. સતીશ રેડ્ડી, B. નિર્મલા સીતારમણ, C. K. સિવાન, D. બિપિન રાવત. તો આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન C થાય, K. સિવાન. હવે આ પ્રશ્નમાં એક શબ્દ છે ઇસરો. તો ઇસરોની આપણે થોડી વિગત જોઈ લઈએ કે ઇસરોનું પૂરું નામ શું થાય. ઇસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન થાય, જેને ગુજરાતીમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા કહે છે, જેની સ્થાપના 15મી ઓગસ્ટ 1969માં થઈ. જેની સ્થાપના કરનાર એના સ્થાપક ડૉક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ હતા અને એનું વડું મથક બેંગલુરુ, કર્ણાટક ખાતે આવેલું છે. હવે આ પ્રશ્નમાં પહેલો ઓપ્શન છે કે જી સતીશ રેડ્ડી. તો એ કોણ છે? જી સતીશ રેડ્ડી એ DRDOના અધ્યક્ષ તરીકે કામ કરે છે. અને DRDO શું છે? તો DRDO આપણી ખૂબ જ એક અગત્યની જે સંરક્ષણ મંત્રાલયની એક સંસ્થા છે. DRDOનું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એવું થાય છે. DRDOની સ્થાપના 1958માં થઈ. DRDOનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. DRDOનું સૂત્ર ખૂબ જ અગત્યનું છે, જેને સંસ્કૃતમાં બલસ્ય મૂલમ વિજ્ઞાનમ કહે છે. ગુજરાતીમાં બળનું મૂળ વિજ્ઞાનમાં છે એવું થાય. અને અંગ્રેજીમાં સ્ટ્રેન્થ્સ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ એવું કહેવામાં આવે છે. પછી ઓપ્શન નંબર બી, જેમાં નિર્મલા સીતારમણ આપેલું છે. તો નિર્મલા સીતારમણ કોણ છે? એ આપણા હાલના રક્ષા મંત્રી છે, એટલે એ પણ આપણે યાદ રાખવું જોઈએ. અને ઓપ્શન ડીમાં આપ્યું છે બિપિન રાવત. તો બિપિન રાવત હાલમાં ભારતીય ભૂમિદળના વડા તરીકે કામ કરે છે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, તમારા વોટ્સએપ અને ફેસબુક ગ્રુપની અંદર એને શેર કરજો. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને હમણાં જ સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. એશિયન ગેમ્સ 2018માં ભારતે કુલ કેટલા સુવર્ણ પદક જીત્યા છે? ઓપ્શન A 15, B 24, C 30 અને D 69. તો અહીંયા પ્રશ્નમાં પૂછ્યું છે કેટલા સુવર્ણ પદક. સુવર્ણ પદક એટલે ગોલ્ડ મેડલ. તો એટલે આનો સાચો જવાબ થાય ઓપ્શન A 15. ભારતે 15 ગોલ્ડ મેડલ જીત્યા હતા. હવે બી ઓપ્શનમાં આપ્યું છે 24. તો ભારતે 24 સિલ્વર મેડલ જીત્યા હતા અને બ્રોન્ઝ મેડલ આપણે 30 જીત્યા હતા. એટલે કુલ મળીને આપણે 69 મેડલ જીત્યા હતા. આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં યોજાયેલ યુથ ઓલિમ્પિક ગેમ્સ 2018નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ઓપ્શન A રિયો ડી જનેરો બ્રાઝિલ, બ્યુનસ આયર્સ અર્જેન્ટિના, C જકાર્તા ઇન્ડોનેશિયા, D મોસ્કો રશિયા. તો આ પ્રશ્નનો સાચો જવાબ બી બ્યુનસ આયર્સ અર્જેન્ટિના થાય. એટલે યુથ ઓલિમ્પિક ગેમ્સ 2018નું આયોજન ક્યાં થયું? બ્યુનસ આયર્સમાં, જે અર્જેન્ટિનાની રાજધાની છે. યુથ ઓલિમ્પિક ગેમ્સ 2018માં ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક તરીકે કોણ હતું? તો જવાબ થાય મનુ ભાકેર. અને ક્લોઝિંગ સેરેમનીમાં ભારત તરફથી ફ્લેગ બેરર, એને ઇંગ્લિશમાં ફ્લેગ બેરર કહેવાય, એટલે કે ધ્વજવાહક તરીકે ક્લોઝિંગ સેરેમનીમાં કોણ હતું? તો એનો જવાબ આવે જેરેમી લાલ રિનુંગા. અને યુથ ઓલિમ્પિક ગેમ્સ 2018માં ભારતે કેટલા મેડલ જીત્યા? તો ટોટલ 13 મેડલ ભારતે જીત્યા. એમાં ગોલ્ડ 3, સિલ્વર 9 અને બ્રોન્ઝ 1 હતું. આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં યોજાયેલ એશિયન પેરા ગેમ્સ 2018માં શુભંકર તરીકે શું હતું? ઓપ્શન A ભિન્ન, B અતુંગ, C કાકા અને D મોમો. તો એશિયન પેરા ગેમ્સ 2018માં શુભંકર તરીકે મોમો રાખવામાં આવ્યું હતું. એટલે આ પ્રશ્નનો જવાબ થાય D મોમો.
અને બાકીના જે 3 ઓપ્શન છે ભિન્ન ભિન્ન, અતુંગ અને કાકા એ એશિયન ગેમ્સના શુભંકર તરીકે હતા. શુભંકર એટલે મેસ્કોટ, જેને અંગ્રેજીમાં મેસ્કોટ કહે છે. હવે એશિયન પેરા ગેમ્સ એટલે જે દિવ્યાંગ ખેલાડીઓ હોય, એટલે કે જે ખેલાડીઓ વિકલાંગ હોય, એ દિવ્યાંગ ખેલાડીઓને જે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે એને એશિયન પેરા ગેમ્સ કહે છે. તો એશિયન પેરા ગેમ્સમાં આપણા ધ્વજવાહક તરીકે કોણ હતું ઓપનિંગ સેરેમનીમાં? તો એમાં જવાબ આવે મરિયપ્પન થંગવેલુ, અને ક્લોઝિંગ સેરેમનીમાં કોઈ આપણા ધ્વજવાહક તરીકે હતું નહીં. પછી આપણે મેડલની વાત કરીએ તો ભારતે એશિયન પેરા ગેમ્સમાં કેટલા મેડલ જીત્યા? તો ટોટલ 72 મેડલ જીત્યા, જેની અંદરથી 15 ગોલ્ડ, 24 સિલ્વર અને બ્રોન્ઝ 33 હતા. એટલે જો આપણે એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સ 2018ની વાત કરીએ તો એમાં ગોલ્ડ મેડલની સંખ્યા સરખી છે 15-15, સિલ્વર મેડલની પણ સંખ્યા સરખી છે 24-24, પણ બ્રોન્ઝ મેડલની સંખ્યા અલગ અલગ છે. એશિયન ગેમ્સ 2018માં ભારતે 30 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને એશિયન પેરા ગેમ્સ 2018માં ભારતે 33 મેડલ જીત્યા છે. એટલે એશિયન ગેમ્સ 2018માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? 69. અને એશિયન પેરા ગેમ્સ 2018માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો 72. તો આગળનો પ્રશ્ન જોઈએ. સાઉથ કોરિયામાં યોજાયેલ ISSF વિશ્વ ચેમ્પિયનશિપ 2018માં 10 મીટર એર રાઇફલ પુરુષ જુનિયરમાં સુવર્ણ પદક કોણે જીત્યું હતું? ઓપ્શન એ અમીર મોહમ્મદ, બી હૃદય હઝારિકા, સી રાહી સરનોબત, ડી સૌરભ ચૌધરી. તો આ પ્રશ્નનો જવાબ થાય ઓપ્શન બી હૃદય હઝારિકા. હવે આ પ્રશ્નમાં એક શબ્દ છે ISSF, જેનું પૂરું નામ આપણે યાદ રાખવું જોઈએ. એનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન. આગળનો પ્રશ્ન જોઈએ. મહિલા હોકી વિશ્વ કપ 2018માં નેધરલેન્ડ્સ ફાઇનલમાં આયર્લેન્ડને હરાવીને સતત કેટલામી વખત મહિલા હોકી વિશ્વ કપ જીત્યું હતું? ઓપ્શન એ 6ઠી વખત, બી 7મી વખત, સી 8મી વખત, ડી 9મી વખત. તો આ પ્રશ્નનો જવાબ થાય ઓપ્શન સી 8મી વખત. આગળનો પ્રશ્ન. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંપનીઓ દ્વારા ટેકનોલોજી, કૌશલ્ય અને સંસાધનોને વિવિધ સામાજિક કાર્યો માટે કામે લગાડવાનો મંચ ઊભો કરવા માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું? ઓપ્શન એ હમ સબ સાથ ચલે, બી मैं नहीं हम, सी हमारा विकास, डी भारत मंच. तो आ प्रश्नનો સાચો જવાબ થાય मैं नहीं हम. તો આ એક પોર્ટલ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું હતું. આગળનો પ્રશ્ન. ભારતના શૂટર અભિનવ બિંદ્રાએ 10 મીટર એર રાઇફલમાં સમર ઓલિમ્પિકમાં ક્યારે સુવર્ણ પદક જીત્યું હતું? ઓપ્શન એ 2004, બી 2006, સી 2010 અને ડી 2008. તો આમાં સાચો જવાબ થાય ઓપ્શન ડી 2008માં. અભિનવ બિંદ્રાએ 2008માં સૌ પ્રથમ ભારતને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યું હતું. અભિનવ બિંદ્રાની બીજી અગત્યની બાબતો પણ આપણે યાદ રાખીશું, જેમાં કે 2000ની સાલમાં અભિનવ બિંદ્રાને અર્જુન એવોર્ડ આપવામાં આવેલો હતો. 2001માં ખેલ રત્ન એવોર્ડ, 2006માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા તરીકે ગોલ્ડ મેડલ જીત્યા હતા. 2008માં બેઇજિંગમાં 10 મીટર એર રાઇફલમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા, જે આપણે આ પ્રશ્નમાં જોયું. અને 2009માં પદ્મભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું. આગળનો પ્રશ્ન જોઈએ. લંડનમાં યોજાયેલ ATP ફાઇનલ 2018માં પુરુષ એકલ સ્પર્ધામાં ખિતાબ કોણે જીત્યો? એ નોવાક જોકોવિચ, બી એલેક્ઝાન્ડર ઝવેરેવ, સી રોજર ફેડરર, ડી રાફેલ નડાલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન બી એલેક્ઝાન્ડર ઝવેરેવ. આગળનો પ્રશ્ન જોઈએ. જો આજે બુધવાર હોય તો આવતીકાલના પરમ દિવસના પછીનો દિવસ કયો હશે? પ્રશ્ન થોડો સમજવા જેવો છે, એટલે શાંતિથી સમજીને જવાબ આપવાનો થાય. ઓપ્શન એ શનિવાર, બી સોમવાર, સી રવિવાર અને ડી ઉપરનામાંથી કોઈ પણ નહીં. તો જો પ્રશ્નમાં શું આપ્યું છે? આજે બુધવાર છે તો આવતીકાલે કયો વાર થાય? ગુરુવાર થાય. અને ગુરુવારનો પરમ દિવસ કયો થાય? શનિવાર થાય.
અને શનિવારના પછીનો દિવસ કયો થાય? તો રવિવાર થાય. એટલે આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન સી રવિવાર થાય. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂર્ણ કરો. શ્રેણી આપેલી છે 25, 26, 30, 39 અને 55. અને પછીનું પદ શું આવે? ઓપ્શન છે એ 67, બી 76, સી 80 અને ડી 92. તો આ શ્રેણીમાં આપણે ધ્યાનથી જોઈએ તો એની અંદર કઈ રીતે શ્રેણી આગળ વધે છે એ આપણે જોવાનું છે. એમાં કઈ રીતનો તફાવત આપણને જોવા મળે છે, મતલબ શું એમાં ઉમેરાય છે, શું એમાંથી બાદબાકી થાય છે. તો સીધી રીતે આપણે જોઈએ તો આ શ્રેણીમાં વધારો થાય છે. અને કઈ રીતનો વધારો થાય છે? તો દરેક વખતે કોઈ એક સંખ્યાનો વર્ગ ઉમેરાય છે અને પછી જે જવાબ આવે એની અંદર પછી આગળની સંખ્યાનો વર્ગ ઉમેરાય છે. ફોર એક્ઝામ્પલ, પહેલા 0નો વર્ગ ઉમેરાય, પછી 1નો વર્ગ ઉમેરાય, પછી 2નો વર્ગ ઉમેરાય, પછી 3નો વર્ગ ઉમેરાય, પછી 4નો વર્ગ અને પછી 5નો વર્ગ. તો એ જ રીતે આ શ્રેણીની અંદર દરેક પદ આગળ વધતા રહે છે. સૌથી પહેલા જુઓ 25. તો 25માં 0નો વર્ગ ઉમેરો, 0નો વર્ગ 0 જ થાય એટલે 25 વત્તા 0 25. 25ની અંદર 1નો વર્ગ ઉમેરો, 1નો વર્ગ 1 જ થાય એટલે 25 વત્તા 1 26. 26ની અંદર 2નો વર્ગ ઉમેરો એટલે 2નો વર્ગ 4 થાય, 26 વત્તા 4 30. 30ની અંદર 3નો વર્ગ ઉમેરો એટલે 3નો વર્ગ 9 થાય, 30 વત્તા 9 39. 39ની અંદર 4નો વર્ગ ઉમેરીએ એટલે ચોખ્ખું 16 ઉમેરવાના, તો 39 વત્તા 16 55 થાય અને 55માં 5નો વર્ગ એટલે કે 25 ઉમેરવાના થાય એટલે 55 વત્તા 25 જવાબ આવે 80. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. એ સેલેરી, બી એપ્રિકોટ, સી એવોકેડો, ડી લીચી. તો આ પ્રશ્નમાં જવાબ આવશે એ સેલેરી. સેલેરી શું છે? સેલેરી એક કચુંબરની વનસ્પતિ છે અને બાકીના જે ઓપ્શન આપેલા છે એ તમામ ફ્રૂટ છે. એટલે આપણો જવાબ એ સેલેરી થાય. આગળનો પ્રશ્ન. વિકાસે પ્રકાશને એક ફોટા તરફ આંગળી ચીંધીને કહ્યું, આ મારી બહેનનો એકમાત્ર સગો ભાઈ છે. તો પ્રકાશ અને વિકાસ વચ્ચે શો સંબંધ હશે? ઓપ્શન એ ભત્રીજો, બી ભાઈ, સી ભાણેજ, ડી માહિતી અધૂરી છે. તો અહીંયા આપણે જોઈએ તો શરૂઆતમાં કયા બે વ્યક્તિ છે? તો કે વિકાસ અને પ્રકાશ. અને પ્રકાશ છે એ વિકાસને ફોટા તરફ આંગળી ચીંધીને કંઈક વાક્ય કહે છે. અને પાછું જવાબ આપણે શું માંગ્યો છે? પ્રકાશ અને વિકાસ વચ્ચે કયો સંબંધ હોય? તો પ્રશ્નમાં અને જવાબમાં બંનેમાં પ્રકાશ અને વિકાસ બંને વચ્ચેનો સંબંધ ક્યાંય દર્શાવાતો નથી. એટલે માહિતી કેવી છે? અધૂરી છે. એટલે આ પ્રશ્નનો જવાબ થાય ઓપ્શન ડી માહિતી અધૂરી છે. આમાં જે વાક્ય આપેલું છે એ વાક્ય ક્યાંય આપણે જોવાનું થતું નથી. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. જો 9 જાન્યુઆરી 2018ના રોજ મંગળવાર હોય તો 9 માર્ચ 2018ના રોજ કયો વાર હશે? ઓપ્શન એ બુધવાર, બી શુક્રવાર, સી રવિવાર, ડી ઉપરનામાંથી કોઈ પણ નહીં. હવે જોઈએ કે આમાં દિવસોની ગણતરી કઈ રીતે કરવાની. કારણ કે જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે સાધારણ રીતે દિવસો જ ગણવાના હોય છે. તો જુઓ 9 જાન્યુઆરી 2018, તો પહેલાં આપણે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ થાય? અને શરૂઆત 9 જાન્યુઆરીથી થાય છે એટલે 9 તારીખ ગણવાની નહીં. એનો સીધો મતલબ શું થાય કે જાન્યુઆરીના જેટલા દિવસ હોય એમાંથી 9 દિવસ બાદ કરી દેવાના. તો જાન્યુઆરીના 31 દિવસ થાય, એની અંદરથી 9 દિવસ બાદ કરીએ એટલે આપણને 22 દિવસ મળે. પછી ફેબ્રુઆરી આખે આખો લેવાનો છે અને 2018 લીપ વર્ષ નથી એટલે આપણે કુલ 28 દિવસ ફેબ્રુઆરીના લેવાના. અને પછી માર્ચ મહિનામાં ક્યાં સુધી ગણવાનું છે? 9 માર્ચ સુધી. તો 9 માર્ચ પણ એમાં ગણતરીમાં લેવાની એટલે કુલ 9 દિવસ માર્ચ મહિનાના લેવાના. હવે આ 3 મહિનાના જે દિવસ મળ્યા આપણને એ બધાનો સરવાળો કરીએ એટલે જવાબ આવે 59. અને 59ને આપણે 7 વડે ભાગવાના. 59ને આપણે 7 વડે ભાગીએ એટલે 7 × 8 = 56. તો 59માંથી 56 જાય એટલે 3 શેષ વધે
અને જે શેષ વધે એ જ આપણે ગણતરીમાં લેવાનું. શેષ વધી 3 એટલે આપણે મંગળવારથી 3 દિવસ આગળ વધવાનું. તો મંગળવાર પછી 3 આપણે દિવસ ગણવાના. તો મંગળ પછી બુધ, બુધ પછી ગુરુ અને ગુરુ પછી શુક્ર. એટલે આપણો જવાબ થાય ઓપ્શન બી, શુક્રવાર. આગળનો પ્રશ્ન જોઈએ. અજયને એક કામ કરતા 10 દિવસ લાગે છે, અક્ષયને તે જ કામ કરતા 15 દિવસ લાગે છે, તો બંને એક સાથે કામ કરે તો કેટલા દિવસમાં અડધું કામ પૂરું થાય? જો અહીંયા પ્રશ્નમાં પૂછ્યું છે અડધું કામ, આખું કામ નહીં, એટલે આપણે એ રીતે જવાબ આપવાનો થાય. ઓપ્શન છે એ 3 દિવસ, બી 5 દિવસ, સી 6 દિવસ, ડી 8 દિવસ. તો સૌથી પહેલા આપણે શું કરવાનું થાય કે અજયનો કામનો દર, પછી અક્ષયનો કામનો દર અને પછી બંને એક સાથે કામ કરે છે એટલે બંનેનો સંયુક્ત કામનો દર શોધવાનો થાય. તો ગણતરી કરીએ કે અજયનો કામનો દર શું થાય? 1/10, કારણ કે 10 દિવસમાં કામ પૂરું કરે છે. અક્ષયનો કામનો દર શું થાય? 15 દિવસ, કારણ કે તે 15 દિવસમાં એક કામ પૂરું કરે છે. અને બંનેનો સંયુક્ત કામનો દર શું થાય? 1/10 વત્તા 1/15. હવે અહીંયા આપણે લસા લેવાનો થાય, લસા લઈને પછી સાદરૂપ આપવાનું થાય અને એ સાદરૂપ આપીએ એટલે જવાબ આપણને મળે 1/6. એટલે શું આપણો જવાબ થાય કે 6 દિવસમાં આખું કામ પૂરું થાય. હવે 6 દિવસમાં આખું કામ પૂરું થતું હોય તો અડધું કામ કેટલા દિવસમાં પૂરું થાય? 3 દિવસમાં. એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ, 3 દિવસ. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે? ઓપ્શન એ 43, બી 57, સી 33, ડી 21. તો આ પ્રશ્નનો જવાબ થાય ઓપ્શન એ 43. કઈ રીતે? તો પ્રશ્નમાં પૂછ્યું છે અવિભાજ્ય સંખ્યા અને એ પણ સૌથી નાની. તો અવિભાજ્ય સંખ્યા પહેલા આપણે જોવાની. તો અવિભાજ્ય કોને કહેવાય? જેના ભાગ ના પડે. તો અહીંયા 33 અને 21 બંનેના ભાગ પડે છે. 33 ના 11 તરી 33 અને 21 ના 7 તરી 21. એટલે એ બે તો આપણે જોવાની નહીં. બાકી જે ઓપ્શન આપેલા છે એમ બંને અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે 43 ના પણ ભાગ નહીં પડે અને 57માં પણ ભાગ નથી પડતા. એટલે બંનેમાં નાનું કયું છે? તો 43. એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ 43. આગળનો પ્રશ્ન. 55 વત્તા 45 ઓછા 22 ગુણ્યા 5.5 બરાબર કેટલા? ઓપ્શન એ -11, બી -21, સી 21 અને ડી 11. તો આનું આપણે સાદરૂપ આપવાનું થાય અને સાદરૂપ આપવા માટે આપણે એક નિયમ યાદ કરવો પડે, જે છે ભાગુસબા. ભાગુસબા મતલબ પહેલા ભાગાકાર કરો, પછી ગુણાકાર કરો, પછી સરવાળો કરો અને પછી બાદબાકી કરો. એટલે સૌથી પહેલા તો અહીંયા આપણે શું કરીશું? જો ભાગાકાર આપેલો નથી એટલે આપણે ગુણાકાર કરવાનો થાય. તો ગુણાકાર કોનો છે? 22 અને 5.5 નો. એમાં શું કરવાનું કે 5.5માં એક પોઈન્ટ આપેલો છે એટલે આપણે સીધું ગુણાકાર 55 અને 22 નો જ કરવાનો. 55 ગુણ્યા 22 કરવાનો અને જે જવાબ આવે એની અંદરથી પાછળથી એક પોઈન્ટ કાપવાનો એટલે આપણો જવાબ મળે. એટલે 55 ગુણ્યા આપણે 22 કરીએ એટલે 1210 આવે અને એની અંદર આપણે એક પોઈન્ટ કાપવાનો. કેમ? કારણ કે 5.5માં એક સંખ્યા પછી પોઈન્ટ મૂકેલો છે એટલે આપણે જવાબમાં પણ એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવો પડે. એટલે જવાબ આવે 121. 1210 માંથી પાછળથી એક પોઈન્ટ કાપીએ એટલે જવાબ આવે 121. હવે ગુણાકાર થઈ ગયો તો હવે આપણે સરવાળો કરવાનો. સરવાળો કોનો કોનો થશે? 55 વત્તા 45 નો. 55 વત્તા 45 100 થાય. 100 અને 121 ની બાદબાકી કરીએ એટલે 121 માંથી 100 બાદ થાય, જવાબ આવે 21. પણ 121 ની નિશાની કેવી છે? માઇનસ. એટલે આપણો જવાબ પણ કેવો થાય? માઇનસ. આ નિયમ આપણે યાદ રાખીશું કે જ્યારે પણ બાદબાકી થાય ત્યારે મોટી સંખ્યાની નિશાની મૂકવાની થાય. અહીંયા મોટી સંખ્યા કઈ છે? 121. એટલે જવાબમાં 121 ની નિશાની માઇનસ આપણે મૂકવાની થાય. એટલે આપણો જવાબ થાય ઓપ્શન બી -21. આગળનો પ્રશ્ન જોઈએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? એ πr કૌંસમાં l વત્તા r, બી 3πrh, સી πrl, ડી 1/3 πr નો વર્ગ. તો આમાં સાચો જવાબ સીધી રીતે આપણે ખાલી સૂત્ર જ યાદ કરવાનું છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઓપ્શન એ πr કૌંસમાં l વત્તા r થાય. આગળનો પ્રશ્ન. ભારતીય ફોજદારી ધારો 1860માં
કલમની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? ઓપ્શન એ કલમ 43, બી કલમ 50, સી કલમ 52, ડી કલમ 46. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન બી, કલમની વ્યાખ્યા કલમ 50માં આપેલી છે. આગળનો પ્રશ્ન, ભારતીય ફોજદારી ધારો 1860માં રાજ્ય વિરુદ્ધના ગુનાની જોગવાઈ કયા પ્રકરણમાં આપેલ છે? ઓપ્શન એ પ્રકરણ 3, ઓપ્શન બી પ્રકરણ 5, ઓપ્શન સી પ્રકરણ 6 અને ઓપ્શન ડી પ્રકરણ 4. તો આમાં જવાબ થાય ઓપ્શન સી પ્રકરણ 6. રાજ્ય વિરુદ્ધના ગુનાની જોગવાઈ પ્રકરણ નંબર 6માં કરવામાં આવી છે. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય ફોજદારી ધારો 1860માં કઈ બાબતની વ્યાખ્યા કલમ 255માં આપેલી છે? ઓપ્શન એ બનાવટી સરકારી સ્ટેમ્પના વેચાણ બાબત, બી ખોટા સરકારી સ્ટેમ્પ બનાવવા બાબત, સી ખોટા સિક્કા બનાવવા બાબત, ડી ખોટા ભારતીય સિક્કા બનાવવા બાબત. તો આમાં આપણો જવાબ થાય ઓપ્શન બી, ખોટા સરકારી સ્ટેમ્પ બનાવવા બાબત, જેની કલમ છે 255. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય ફોજદારી ધારો 1860માં કુલ કેટલી કલમો આપવામાં આવેલ છે? ઓપ્શન એ કુલ 521 કલમો, બી કુલ 550 કલમો, સી કુલ 555 કલમો, ડી કુલ 511 કલમો. તો આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે પણ અગત્યનો છે એટલે આપણે એમાં લીધો છે. તો ભારતીય ફોજદારી ધારો 1860માં કુલ 511 કલમો આપવામાં આવેલી છે એટલે આ પ્રશ્નનો ઓપ્શન ડી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય ફોજદારી ધારો 1860ની કલમ 82 હેઠળ કેટલા વર્ષથી અંદરના બાળકનું કાર્ય ગુનો ગણવામાં આવતું નથી? ઓપ્શન એ 15 વર્ષથી અંદરનું બાળક, ડી 9 વર્ષથી અંદરનું બાળક, સી 7 વર્ષથી અંદરનું બાળક, ડી 12 વર્ષથી અંદરનું બાળક. તો આમાં જવાબ થાય ઓપ્શન સી, 7 વર્ષથી અંદરનું બાળક. કલમ નંબર 82 હેઠળ 7 વર્ષથી અંદરનું બાળક હોય એનું કોઈ પણ કાર્ય ગુનો ગણવામાં આવતું નથી. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય ફોજદારી ધારો 1860માં ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ અંગેની જોગવાઈ કઈ કલમમાં આપેલ છે? ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ. ઓપ્શન એ 52A, બી 29A, સી 121A, ડી 108A. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન બી 29A, જેની અંદર ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની જોગવાઈ કરેલી છે. આગળનો પ્રશ્ન, ભારતીય ફોજદારી ધારો 1860માં પુરાવાના નાશ અંગેની જોગવાઈ કઈ કલમમાં આપેલ છે? ઓપ્શન એ 130, બી 201, સી 268, ડી 85. તો આનો સાચો જવાબ થાય 201. 201માં પુરાવાના નાશ અંગેની જોગવાઈ કરેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય ફોજદારી ધારો 1860માં કલમ 359માં અપહરણના કેટલા પ્રકાર દર્શાવેલા છે? ઓપ્શન એ 2, બી 4, સી 3 અને ડી 6. તો આમાં સાચો જવાબ થાય ઓપ્શન એ 2. 2 પ્રકારના અપહરણ દર્શાવેલા છે કલમ 359માં. આગળનો પ્રશ્ન જોઈએ, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 ક્યારે અમલમાં આવ્યો હતો? ઓપ્શન એ 1/3/1973, બી 1/5/1973, સી 1/6/1973, ડી 1/4/1973. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન ડી 1/4/1973. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય પુરાવો અધિનિયમ 1872માં ઉલટ તપાસ એટલે શું? ઓપ્શન છે એ સામેના પક્ષકાર દ્વારા સાક્ષીની તપાસ, બી પક્ષકાર દ્વારા તેણે બોલાવેલા સાક્ષીની તપાસ, સી સામેના પક્ષકાર દ્વારા તેણે બોલાવેલ સાક્ષીની તપાસ, કે ડી પક્ષકાર દ્વારા સામેના પક્ષકારે બોલાવેલ સાક્ષીની તપાસ. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન એ સામેના પક્ષકાર દ્વારા સાક્ષીની તપાસ. આગળનો પ્રશ્ન, ભારતીય બંધારણ અમલમાં આવ્યું ત્યારબાદથી અત્યાર સુધી તેમાં કુલ કેટલી ભાષાઓ ઉમેરવામાં આવી છે? ઓપ્શન એ 22, બી 14, સી 8 અને ઓપ્શન ડી 6. તો ભારતીય બંધારણ અમલમાં આવ્યું ત્યારે એની અંદર 14 ભાષાઓ હતી અને ત્યારથી લઈ આજ સુધી એમાં 8 ભાષાઓ ઉમેરવામાં આવી છે.
એટલે આપણો જવાબ થાય ઓપ્શન સી 8. એટલે હાલ કુલ કેટલી થઈ ગઈ ભાષા? હાલ કુલ ભાષા 22 ભાષા છે. આગળનો પ્રશ્ન, ભારતીય બંધારણ અનુસાર ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય? ઓપ્શન એ પ્રધાનમંત્રી, બી રાષ્ટ્રપતિ, સી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ, ઓપ્શન ડી લોકસભા અધ્યક્ષ. તો આપણો સાચો જવાબ થાય રાષ્ટ્રપતિ, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, હાલમાં દીવ અને દમણના પ્રશાસક તરીકે કોણ કાર્યરત છે? ઓપ્શન એ પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ, બી કિરણ બેદી, સી વી નારાયણ સ્વામી, ડી અનિલ બૈજલ. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન એ પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ. હવે અહીંયા જો પ્રશ્નની અંદર એક શબ્દ છે પ્રશાસક. તો પ્રશાસકને અંગ્રેજીમાં એડમિનિસ્ટ્રેટર કહેવાય. અને એડમિનિસ્ટ્રેટર ક્યાં ક્યાં હોય એ પણ આપણે આ પ્રશ્નમાં જોઈએ. તો સૌથી પહેલા જોઈએ કે આપણા 29 રાજ્યો છે અને 29 રાજ્યોમાં રાજ્યપાલ કામ કરે છે, જેને આપણે અંગ્રેજીમાં ગવર્નર કહીએ છીએ. પ્રશાસક ક્યાં હોય? પ્રશાસક, જેને આપણે અંગ્રેજીમાં એડમિનિસ્ટ્રેટર કહીએ છીએ, તે 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહીવટ સંભાળતા હોય છે. કયા કયા 4? દીવ અને દમણ, દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ ટાપુઓ અને ચંદીગઢ. તો આ 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રશાસક એટલે કે એડમિનિસ્ટ્રેટર આવેલા હોય છે. અને એક ત્રીજું અગત્યનું પદ છે ઉપરાજ્યપાલ, જેને અંગ્રેજીમાં લેફ્ટનન્ટ ગવર્નર કહે છે. લેફ્ટનન્ટ ગવર્નર ક્યાં ક્યાં હોય? તો 2 કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુ અને પુડુચેરી, અને એક આપણો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ એટલે કે દિલ્હી. આ 3 જગ્યાએ ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર નીમવામાં આવે છે. તો આ પ્રશ્નમાં આટલી વિગત આપણે યાદ રાખીશું. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય બંધારણમાં 42માં સુધારાથી કયો શબ્દ ઉમેરવામાં આવ્યો નથી? ઓપ્શન એ સાર્વભૌમ, બી સમાજવાદી, સી અખંડિતતા, ડી બિન સાંપ્રદાયિક. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન એ સાર્વભૌમ. બાકીના 3 શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આ એક શબ્દ ઓલરેડી એની અંદર હતો જ, જે ઉમેરવામાં આવ્યો નથી. આગળનો પ્રશ્ન, અખિલ ભારતીય સેવાઓ અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? ઓપ્શન એ 1935, બી 1947, સી 1958, ડી 1951. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન ડી 1951. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ જમ્મુ કાશ્મીરમાં કટોકટીના સમયે સીધું જ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાતું નથી? ઓપ્શન એ અનુચ્છેદ 352, ઓપ્શન બી અનુચ્છેદ 356, ઓપ્શન સી અનુચ્છેદ 370 અને ઓપ્શન ડી અનુચ્છેદ 366. તો જ્યારે પણ જમ્મુ કાશ્મીરમાં કટોકટી આવે તો ત્યાં સીધું જ રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય નહીં, અને એની જોગવાઈ કલમ 370 એટલે કે અનુચ્છેદ 370માં આપેલી છે. એટલે આપણો જવાબ થાય ઓપ્શન સી. ત્યાં સૌથી પહેલા 6 મહિના માટે રાજ્યપાલ શાસન હોય છે અને 6 મહિના પૂરા થયા પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ, સામાન્ય રીતે રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ કેટલો હોય છે? ઓપ્શન એ 3 વર્ષ, બી 4 વર્ષ, સી 5 વર્ષ, ડી 6 વર્ષ. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન સી 5 વર્ષ. રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. અને કોણ હોય છે? રાજ્યસભાના સભાપતિ એ ઉપરાષ્ટ્રપતિ એની હોદ્દાની રૂએ નિયુક્ત કરવામાં આવે છે. એ પણ આપણે યાદ રાખીશું. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નો જન્મ કયા રાજ્યમાં થયો હતો? ઓપ્શન એ બિહાર, બી ઉત્તર પ્રદેશ, સી મહારાષ્ટ્ર અને ડી મધ્યપ્રદેશ. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. આગળનો પ્રશ્ન, બંધારણના અનુચ્છેદ 32 મુજબ કેટલા પ્રકારની રીત દર્શાવેલ છે? ઓપ્શન એ 2 પ્રકારની, બી 3 પ્રકારની, સી 4 પ્રકારની અને ડી 5 પ્રકારની. તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 32 અનુસાર કુલ 5 પ્રકારની રીત દર્શાવવામાં આવી છે. એટલે આપણો જવાબ થાય ઓપ્શન ડી. કઈ 5? તો એમાં આવે બંદી પ્રત્યક્ષીકરણ, જેને હેબિયસ કોર્પસ કહે છે. બીજું પરમાદેશ, જેને અંગ્રેજીમાં મેન્ડેમસ કહે છે. ત્રીજું પ્રતિષેધ, જેને અંગ્રેજીમાં પ્રોહિબિશન કહે છે. ચોથું અધિકાર પૃચ્છા, જેને અંગ્રેજીમાં ક્વો વોરંટો કહે છે.
અને પાંચમું ઉત્પ્રેષણ, જેને અંગ્રેજીમાં સર્શિયોરરી કહે છે. એટલે આ તમામે તમામ 5 પ્રકારની રીત ખૂબ જ અગત્યની છે, જેને આપણે યાદ રાખવાની છે, અંગ્રેજી તેમજ ગુજરાતીમાં. આગળનો પ્રશ્ન જોઈએ. સૂર્યમંડળમાં લઘુ ગ્રહો કયા 2 ગ્રહોની વચ્ચે આવેલા છે? ઓપ્શન એ મંગળ અને ગુરુ, બી પૃથ્વી અને મંગળ, સી શુક્ર અને પૃથ્વી, ડી ગુરુ અને શનિ. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન એ મંગળ અને ગુરુ, એની વચ્ચે લઘુ ગ્રહો આવેલા છે. સૂર્યમંડળમાં કયા કયા ગ્રહો કયા ક્રમમાં છે એ પણ આપણે ખાસ યાદ રાખવાનું. તો એનો સાચો ક્રમ થાય બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો આ 8 ગ્રહો આપણે યાદ રાખવાના છે. 9મો જે ગ્રહ હતો પ્લુટો, એને હવે ગ્રહની માન્યતા રદ કરી દેવામાં આવી છે. આગળનો પ્રશ્ન. ઈસવીસન 1960માં નોંધાયેલ વિશ્વનો સૌથી મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો? ઓપ્શન એ રશિયા, બી જાપાન, સી ચીલી, ડી ઇન્ડોનેશિયા. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન સી ચીલી. આગળનો પ્રશ્ન. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો ખંડ કયો છે? ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા, બી યુરોપ, સી એન્ટાર્કટિકા, ડી દક્ષિણ અમેરિકા. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા ક્ષેત્રફળની દ્રષ્ટિએ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ 7 ખંડોમાં સૌથી નાનો ખંડ છે. તો મોટો ખંડ કયો છે? સૌથી મોટો ખંડ એશિયા, એના પછી બીજા નંબરે આફ્રિકા, ત્રીજા નંબરે ઉત્તર અમેરિકા, ચોથા નંબરે દક્ષિણ અમેરિકા, 5મા નંબરે એન્ટાર્કટિકા આવે અને 6ઠા નંબરે યુરોપ, 7મા નંબરે ઓસ્ટ્રેલિયા. તો આ વિસ્તારની દ્રષ્ટિએ 7 ખંડોના ક્રમ થયા. એવી રીતે જો વસ્તીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 7 ખંડો કયા ક્રમમાં આવશે? તો વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારે વસ્તી કયા ખંડમાં છે? એશિયામાં. બીજો નંબર આફ્રિકા, ત્રીજો નંબર યુરોપ, ચોથો નંબર ઉત્તર અમેરિકા, 5મો નંબર દક્ષિણ અમેરિકા, 6ઠો નંબર ઓસ્ટ્રેલિયા અને 7મો નંબર એન્ટાર્કટિકા. તો આ રીતે આપણે 7 ખંડોને વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં યાદ રાખીશું. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 41. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 21 માર્ચ, બી 18 ઓક્ટોબર, સી 22 એપ્રિલ, ડી 16 સપ્ટેમ્બર. તો આનો સાચો જવાબ ઓપ્શન ડી થાય 16 સપ્ટેમ્બર. આગળનો પ્રશ્ન. ભારતના દક્ષિણ બિંદુ ઇન્દિરા પોઈન્ટનું મૂળ નામ શું છે? ઓપ્શન એ પિગમેલિયન પોઈન્ટ, બી લાર્સન પોઈન્ટ, સી ઇન્ડિયન પોઈન્ટ, ડી ગ્રેટર પોઈન્ટ. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન એ પિગમેલિયન પોઈન્ટ. આગળનો પ્રશ્ન. ગુજરાત સિવાય અન્ય કયા રાજ્યમાં 33 જિલ્લાઓ આવેલા છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, બી આસામ, સી અરુણાચલ પ્રદેશ, ડી ઓડિશા. તો ગુજરાત સિવાય આસામની અંદર 33 જિલ્લાઓ આવેલા છે, એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન બી. અને એના સિવાય ત્રીજો એક રાજ્ય છે જે છે રાજસ્થાન. એટલે આમ ગુજરાત, રાજસ્થાન અને આસામ આ ત્રણેય રાજ્યની અંદર 33 જિલ્લાઓ આવેલા છે. આગળનો પ્રશ્ન. ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? ઓપ્શન એ 3, બી 4, સી 5, ડી 6. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન સી 5. ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય. એટલે કે જે ઊભી રેખાંશ છે 82.5 રેખાંશ, એને આપણે ભારતના પ્રમાણ સમયની રેખા કહીએ છીએ. અને કયા 5 રાજ્યોમાંથી પસાર થાય? તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ આ 5 રાજ્યોમાંથી પસાર થાય. આગળનો પ્રશ્ન જોઈએ. મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? એ સાબરમતી, બી મહી, સી વાત્રક, ડી માઝૂમ. તો મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી છે ઓપ્શન બી મહી. તો આ પ્રશ્નની સાથે સાથે આપણે નદીઓની પણ થોડીક માહિતી જોઈ લઈએ કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો બનાસ. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો પણ બનાસ. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો નર્મદા. દક્ષિણ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો તાપી. મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો મહી.
અને મધ્ય ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો સાબરમતી. તો આ પણ માહિતી આપણે યાદ રાખીશું. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 46. નીચેના પદોને ચડતા ક્રમમાં ગોઠવો. બાઇટ, બીટ, નિબલ. ઓપ્શન એ બાઇટ, બીટ, નિબલ. ઓપ્શન બી બીટ, નિબલ, બાઇટ. ઓપ્શન સી બીટ, બાઇટ, નિબલ. ડી નિબલ, બાઇટ, બીટ. તો આનો સાચો જવાબ થાય બી, ઓપ્શન બી, બીટ, નિબલ અને બાઇટ. બીટ એટલે સિંગલ બાઇટ, નિબલ એટલે 4 બીટ અને બાઇટ એટલે 8 બીટ. એટલે આ રીતે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવાના હતા. વાઈફાઈનું પૂરું નામ આપો. એ વાયરલેસ ફિલ્ડ, બી વાયરલેસ ફિડેલિટી, સી વાયરલેસ ફિલ્ટર, ડી વાયરલેસ ફાઇબર. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન બી, વાયરલેસ ફિડેલિટી. આગળનો પ્રશ્ન, ટીસીપી આઈપીમાં ટીસીપીનું પૂરું નામ શું થાય? ઓપ્શન એ ટાર્ગેટ કંટ્રોલ પ્લેટફોર્મ, બી ટેબ્લેટ કમ્પ્યુટર પ્રોગ્રામ, સી ટેલિફોનિક કંટ્રોલ પોઈન્ટ, ડી ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન ડી, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. આગળનો પ્રશ્ન, ચીનની પ્રખ્યાત ઈ કોમર્સ કંપની અલીબાબા ગ્રુપના સંસ્થાપકનું નામ જણાવો. ઓપ્શન એ જેક મા, બી જેફ બેઝોસ, સી બિલ ગેટ્સ, ડી ડેનિયલ ઝાંગ. તો આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન એ જેક મા. આગળનો પ્રશ્ન જોઈએ, ઈમેલ લખતી વખતે એટલે કે કમ્પોઝ કરતી વખતે નીચેનામાંથી કયો વિકલ્પ જોવા મળતો નથી? ઓપ્શન એ સીસી, બી એસીસી, બી સી બીસીસી અને ડી 2. તો આમાંથી કયો ઓપ્શન ના જોવા મળે? ઓપ્શન બી એસીસી જોવા મળતો નથી. બાકીના ત્રણેય ઓપ્શન જોવા મળે. સીસી એટલે કાર્બન કોપી, બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી અને TO એટલે 2, જેને આપણે લખતા હોઈએ એ સામેવાળાનું ઈમેલ એડ્રેસ TO2 બોક્સની અંદર આપણે લખવાનું હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, કોમ્પ્યુટરમાં OS એટલે શું? ઓપ્શન એ ઓપ્ટિકલ સિસ્ટમ, બી ઓપરેટર સિસ્ટમ, સી ઓપરેટિંગ સિસ્ટમ, ડી ઓવરલોડેડ સિસ્ટમ. તો આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન સી, ઓપરેટિંગ સિસ્ટમ. OS નું પૂરું નામ ઓપરેટિંગ સિસ્ટમ થાય. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું MS ઓફિસ પેકેજનો એક ભાગ નથી? એ MS વર્ડ, બી MS એન્ડ્રોઈડ, સી MS એક્સેસ, ડી MS આઉટલુક. તો આમાં સાચો જવાબ થાય ઓપ્શન બી, MS એન્ડ્રોઈડ, જે MS ઓફિસનો એક ભાગ નથી. આગળનો પ્રશ્ન, OMR નું પૂરું નામ શું થાય? એ ઓપ્ટિકલ માર્કર રીડર, બી ઓપ્શન મલ્ટિપલ રિવિઝન, સી ઓપ્શનલ મેગ્નેટિક રેકોર્ડર, ડી ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન ડી, ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન. આગળનો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં કયા સોફ્ટવેર પ્રોગ્રામની ફાઇલનું એક્સટેન્શન .mdb છે? .mdb. ઓપ્શન છે એ MS વર્ડ, બી MS એક્સેલ, સી MS એક્સેસ, ડી MS પાવરપોઈન્ટ. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન સી, MS એક્સેસ. આગળનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ગીર સોમનાથમાંથી જે સિંહ યુગલને ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે લાવવામાં આવ્યું તેનું નામ જણાવો. તો યુગલ એટલે નર અને માદા. તો કયા નર અને માદા સિંહને ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવ્યું છે? ઓપ્શન એ સૂત્રા ગ્રીવા, બી ગૌતમ ગીતા, સી અર્જુન સુભદ્રા, ડી ગબ્બર તારા. તો આ પ્રશ્નમાં સાચો જવાબ થાય ઓપ્શન એ સૂત્રા ગ્રીવા. સૂત્રા છે એ નરસિંહનું નામ છે અને ગ્રીવા છે એ માદા સિંહનું નામ છે. આગળનો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? ઓપ્શન એ વિવેકાચાર્ય, બી નરેન્દ્રનાથ, સી રામકૃષ્ણ, ડી મૂળશંકર. તો આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન બી નરેન્દ્રનાથ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ હતું નરેન્દ્રનાથ દત્ત. રાજા હેમુ અને અકબર વચ્ચે ઈસવીસન 1556માં કયું યુદ્ધ થયું હતું? ઓપ્શન એ પાણીપતનું પ્રથમ યુદ્ધ, બી
પાણીપતનું બીજું યુદ્ધ, સી પાણીપતનું ત્રીજું યુદ્ધ, ડી ઉપરમાંથી કોઈ પણ નહીં. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન બી, પાણીપતનું બીજું યુદ્ધ. અકબર અને હેમુ વચ્ચે 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું. તો બાકીના બે ક્યારે થયા હતા એ પણ જોઈ લઈએ. તો પાણીપતનું પહેલું યુદ્ધ 1526માં થયું હતું, જે ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું. એમાં કોણ જીત્યું? બાબર. બીજું યુદ્ધ કોની વચ્ચે થયું? તો કે હેમુ અને અકબરની વચ્ચે, જેમાં કોણ જીત્યું? અકબર. અને ત્રીજું યુદ્ધ 1761માં થયું અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા સામ્રાજ્ય વચ્ચે, જેમાં અહેમદ શાહ અબ્દાલીની જીત થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. મહેમૂદ બેગડાએ જૂનાગઢનું નામ બદલીને શું રાખ્યું હતું? એ મુસ્તફાબાદ, બી મુહમ્મદાબાદ, સી મુસ્તફાનગર, ડી નવાગઢ. તો મહેમૂદ બેગડાએ જૂનાગઢનું નામ બદલીને એ મુસ્તફાબાદ રાખ્યું હતું. અને જે બી ઓપ્શન આપેલો છે મુહમ્મદાબાદ, એ ચાંપાનેરનું નામ બદલીને એણે મુહમ્મદાબાદ કર્યું હતું. અને સી ઓપ્શનમાં આપણે લખ્યું છે મુસ્તફાનગર, એ કોનું નામ બદલીને કર્યું એણે? દ્વારકાનું. તો આ રીતે 3 નામ આપણે યાદ રાખવાના. જૂનાગઢનું નામ બદલીને શું કર્યું? મુસ્તફાબાદ. ચાંપાનેરનું નામ બદલીને શું કર્યું? મુહમ્મદાબાદ. અને દ્વારકાનું નામ બદલીને શું કર્યું? મુસ્તફાનગર. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. ચિપકો આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું? એ ખેડૂતોની જમીન ઉપર વેરો નાબૂદ કરવા, બી મિલમાં કામ કરતા મજૂરોના હક અપાવવા, સી ગાયોને કતલખાને લઈ જતા રોકવા, કે પછી ડી વૃક્ષોને કપાતા બચાવવા માટે. તો આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન ડી, વૃક્ષોને કપાતા બચાવવા માટે. આગળનો પ્રશ્ન જોઈએ. મદન મોહન માલવીયાને ભારત રત્ન પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો? ઓપ્શન એ 2014, બી 2017, સી 2012 અને ડી 2015. તો 2015માં ભારત રત્ન એવોર્ડથી મદન મોહન માલવીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલે આપણો જવાબ થાય ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 61. ભારતના પ્રથમ વોઇસરોય કોણ હતા? ઓપ્શન એ વોરન હેસ્ટિંગ્સ, બી વિલિયમ બેન્ટિક, સી લોર્ડ કેનિંગ, ડી માઉન્ટ બેટન. તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી લોર્ડ કેનિંગ. હવે આ પ્રશ્નની અંદર આપણે જે ભારતની અંદર જે અંગ્રેજો આવ્યા હતા એમાં પ્રથમ કોણ બન્યા, ક્યારે બન્યા, એની પણ આમાં ચર્ચા કરી લઈએ. તો એના માટે આપણે એક ટ્રીક યાદ રાખીશું. જે ટ્રીક છે રોબર્ટ હે વિલિયમ કી માસી. રોબર્ટ હે વિલિયમ કી માસી. એની અંદરથી આપણને અગત્યના નામ યાદ રહી જશે. કઈ રીતે? તો રોબર્ટ ઉપરથી થાય રોબર્ટ ક્લાઇવ, જે બંગાળના પ્રથમ ગવર્નર હતા. બીજું હે ઉપરથી થાય હેસ્ટિંગ્સ. હેસ્ટિંગ્સ છે એ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા. પછી વિલિયમ, તો વિલિયમ બેન્ટિક, જે ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. કી ઉપરથી લોર્ડ કેનિંગ, જે ભારતના પ્રથમ વોઇસરોય હતા. અને મા ઉપરથી માઉન્ટ બેટન, જે સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ અંગ્રેજ ગવર્નર જનરલ હતા. અને છેલ્લે સી ઉપરથી સી રાજગોપાલાચારી, જેને આપણે રાજાજી પણ કહીએ છીએ, જે સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ હતા. તો આટલી વિગત ખૂબ જ અગત્યની, જે આપણે યાદ રાખીશું. આગળનો પ્રશ્ન. દેશબંધુ તરીકે કોણ ઓળખાય છે? એ મહર્ષિ અરવિંદ, બી ચિત્તરંજન દાસ, સી સુભાષચંદ્ર બોઝ, ડી વીર સાવરકર. તો આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન બી ચિત્તરંજન દાસ. આગળનો પ્રશ્ન. નીચેનામાંથી કયું પુસ્તક ચાણક્ય દ્વારા લખવામાં આવ્યું હતું? ઓપ્શન એ પંચતંત્ર, બી બુદ્ધિ પ્રકાશ, સી અર્થશાસ્ત્ર, ડી ઇન્ડિકા. તો ચાણક્યએ કયું પુસ્તક લખ્યું હતું? સી અર્થશાસ્ત્ર. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્થળો વચ્ચે શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ અમદાવાદ વિરમગામ, બી
વડનગર મહેસાણા, સી વડોદરા ભરૂચ, ડી અંકલેશ્વર ઉત્તરાણ. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન ડી અંકલેશ્વર ઉત્તરાણ. આગળનો પ્રશ્ન, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કઈ કલમ અનુસાર રાજ્ય સરકાર પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરે છે? ઓપ્શન એ કલમ 27, બી કલમ 24, સી કલમ 30 અને ડી કલમ 32. તો આનો સાચો જવાબ થાય કલમ 24, ઓપ્શન બી. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કલમ 24 અનુસાર થાય. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 16 મુજબ મેટ્રોપોલિટન કોર્ટની સ્થાપના કોણ કરી શકે? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, બી રાજ્ય સરકાર, સી ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ડી હાઈકોર્ટ. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન બી રાજ્ય સરકાર. કલમ 16 અનુસાર રાજ્ય સરકાર મેટ્રોપોલિટન કોર્ટની સ્થાપના કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય બંધારણમાં બાળ મજૂરી ઉપર પ્રતિબંધ કઈ કલમમાં દર્શાવેલ છે? ઓપ્શન એ કલમ 22, બી કલમ 23, સી કલમ 24, ડી કલમ 25. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન સી કલમ 24, જેની અંદર બાળ મજૂરી ઉપર પ્રતિબંધ દર્શાવેલો છે. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય ફોજદારી ધારો 1860માં વોરંટ કેસ એટલે શું? ઓપ્શન એ 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો, બી આજીવન કેદને પાત્ર ગુનો, સી ફાંસીની સજાને પાત્ર ગુનો કે પછી ડી ફાંસી, આજીવન કેદ કે 2 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો. તો આમાં જવાબ આવે ઓપ્શન ડી ફાંસી, આજીવન કેદ અથવા 2 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો, જેને વોરંટ કેસ કહેવામાં આવે છે. ભારતીય ફોજદારી ધારો 1860ની કઈ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નિપજાવવા બદલ ગુનેગાર બનતો નથી? ઓપ્શન એ કલમ 77, ઓપ્શન બી કલમ 81, ઓપ્શન સી કલમ 86, ઓપ્શન ડી કલમ 74. તો આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન એ કલમ 77. કોઈપણ ન્યાયાધીશ જ્યારે ફાંસીનો હુકમ કરે તો એને ગુનેગાર ગણી શકાય નહીં, અને એની જોગવાઈ આઈપીસીની કલમ 77માં કરવામાં આવી છે. આગળનો પ્રશ્ન જોઈએ, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે? ઓપ્શન એ આરોપીને ધમકાવવો, બી તકસીરવાર ઠરાવવો, સી આરોપીને ગુના અંગેની જાણ કરવી, ડી સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન સી આરોપીને ગુના અંગેની જાણ કરવી, જેને તહોમતનામું કહે છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે કોણ ફરજ બજાવી શકતું નથી? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પણ અગત્યનો છે એટલે આપણે આમાં લીધો છે. ઓપ્શન એ કોન્સ્ટેબલ, બી હેડ કોન્સ્ટેબલ, સી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને ડી ઉપરના બધા ફરજ બજાવી શકે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન એ કોન્સ્ટેબલ હોય એ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી તરીકે ફરજ બજાવી શકતો નથી. આગળનો પ્રશ્ન, ભારતીય પુરાવો અધિનિયમ 1872માં ઓળખ પરેડની સત્તા કોને આપવામાં આવી છે? ઓપ્શન એ પોલીસ ઇન્સ્પેક્ટર, બી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, સી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ડી ઉપરના તમામ. તો આનો સાચો જવાબ થાય બી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. એક્સ એ વાયને રોકીને થપ્પડ મારે છે અને તેના ખિસ્સામાંથી પર્સ લઈને ભાગી જાય છે, તો એક્સ એ કયો ગુનો કર્યો કહેવાય? એ વિશ્વાસઘાત, બી ચોરી, સી ધાડ અને ડી લૂંટ. તો આને લૂંટ કરી કહેવાય, એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન ડી. કોઈ ગુનો થયાની માહિતી પોતે ક્યાંથી મેળવી છે તે કહેવાની મેજિસ્ટ્રેટને કે પોલીસ અધિકારીને ફરજ પાડી શકાય નહીં. આવી જોગવાઈ ભારતીય પુરાવો અધિનિયમ 1872ની કઈ કલમમાં દર્શાવેલ છે? ઓપ્શન એ કલમ 125, બી કલમ 135, સી કલમ 122 અને ડી કલમ 152. તો આ પ્રકારની જોગવાઈ કલમ 125માં દર્શાવેલી છે, એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય પુરાવો અધિનિયમ 1872 અન્વયે ગુનામાં સાથ આપનાર કે ભાગીદારને શું ગણી શકાય?
ऑप्शन ए गुનેगार, बी आरोपी, सी सहतोहमतदार के પછી डी साक्षी। तो गुनाમાં સાથ આપનાર કે ભાગીદારને સહતોહમતદાર કહેવાય। એટલે આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન સી। આગળનો પ્રશ્ન જોઈએ। જીડી બોઆઝ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? ए समाजशास्त्र, बी अर्थशास्त्र, सी मनोविज्ञान, डी भौतिक विज्ञान। तो आ प्रश्नનો સાચો જવાબ થાય ઓપ્શન સી मनोविज्ञान। જીડી બોઆઝ मनोविज्ञान સાથે સંકળાયેલા છે। આગળનો પ્રશ્ન જોઈએ। નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે? આ પણ આગળની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો એક પ્રશ્ન છે। ઓપ્શન એ મ્યુલર ક્રિશ્ચિયન, बी स्टीफन जॉन्स, सी कैरोलिन मे के પછી डी मैक्स वेबर। तो આનો સાચો જવાબ થાય ઓપ્શન डी मैक्स वेबर। આગળનો પ્રશ્ન જોઈએ। ભારતીય રિઝર્વ બેંકમાં સામાન્ય રીતે કેટલા ડેપ્યુટી ગવર્નર હોય છે? ડેપ્યુટી ગવર્નર કેટલા હોય આરબીઆઈ માં? ઓપ્શન એ 4, बी 5, सी 3 કે પછી डी 2। તો આરબીઆઈ ની અંદર 4 ડેપ્યુટી ગવર્નર હોય છે। એટલે આનો સાચો જવાબ થાય ઓપ્શન એ। આગળનો પ્રશ્ન FIH નું પૂરું નામ શું છે? ઓપ્શન એ ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી, બી ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન, સી ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ હોકી કે પછી ડી ફેડરેશન ઓફ ઇન્ડિયન હોકી પ્લેયર્સ। તો આનો સાચો જવાબ થાય ઓપ્શન બી ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન। આગળનો પ્રશ્ન જોઈએ। हालना गुजरात विधानसभा स्पीकर कौन है? ए गणपतभाई वसावा, बी रमणलाल वोरा, सी परेश धानाणी, डी राजेंद्र त्रिवेदी। तो हाल में गुजरात विधानसभा स्पीकर राजेंद्र त्रिवेदी है। એટલે આ પ્રશ્નનો જવાબ થાય ઓપ્શન ડી। આગળનો પ્રશ્ન જોઈએ। મોરેશિયસની રાજધાની કઈ છે? ઓપ્શન એ નુઆકશોત, બી મનરોવિયા, सी પોર્ટ લुइस, डी અબુજા। તો મોરેશિયસની રાજધાની છે પોર્ટ લुइस। એટલે આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન સી। આગળનો પ્રશ્ન જોઈએ। ડીએમકે ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ઓપ્શન એ એમકે અલગીરી, બી એમકે સેલ્વી, સી એમકે સ્ટાલિન કે પછી ડી એમકે મુથુ। તો ડીએમકે ના નવા અધ્યક્ષ એમકે સ્ટાલિન બન્યા છે। એટલે આ પ્રશ્નમાં સાચો જવાબ થાય ઓપ્શન સી એમકે સ્ટાલિન, જેનું પૂરું નામ છે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન, જે એમ કરુણાનિધિના પુત્ર છે। અને એમ કરુણાનિધિનું પૂરું નામ મુથુવેલ કરુણાનિધિ અને એમના પુત્ર એમકે સ્ટાલિન, મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન। અને આ પ્રશ્નમાં એક શબ્દ છે ડીએમકે। તો ડીએમકે નું પૂરું નામ શું થાય? ડીએમકે નું પૂરું નામ દ્રવિડ મુનેત્ર કઝગમ, દ્રવિડ મુનેત્ર કઝગમ થાય। આગળનો પ્રશ્ન જોઈએ। હાલમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કોણ કાર્યરત છે? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, બી અમિતાભ કાંત, सी अरविंद पनगरिया, डी राजीव कुमार। तो हाल में नीति आयोगना उपाध्यक्ष तरीके राजीव कुमार काम करे छे। एटले आपणो जवाब थाय ऑप्शन डी। जो नीति आयोग खूब ज अगत्यनी संस्था है अने जे परीक्षा में पूछाई शके छे। तो आपणे एनी माहिती जोई लईए कि नीति आयोगनी स्थापना क्यारे थई थी? तो 1 जान्युआरी 2015 ना रोज नीति आयोगनी स्थापना थई थी। नीति आयोगना अध्यक्ष कोण होय छे? तो वडाप्रधान, અને હાલના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી। ઉપાધ્યક્ષ કોણ હોય છે? ઉપાધ્યક્ષ હાલના રાજીવ કુમાર છે અને પ્રથમ અરવિંદ પનગરિયા હતા। પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? અરવિંદ પનગરિયા। અને અમિતાભ કાંત છે એ નીતિ આયોગના હાલના સીઈઓ છે। સીઈઓ એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જે હાલમાં અમિતાભ કાંત છે। આગળનો પ્રશ્ન। માનવ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયોમાંથી કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ હોઠ, બી જીભ, सी કાન અને ડી ચામડી। તો માનવ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયોમાંથી હોઠનો સમાવેશ થતો નથી। એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ। બાકી જીભ, ચામડી અને કાન આ જ્ઞાનેન્દ્રિય છે। આગળનો પ્રશ્ન। टॉल्स्टॉय क्याना वतनी हता? ऑप्शन ए रशिया, बी स्पेन, सी फ्रांस, डी इटली।
તો ટોલ્સ્ટોય રશિયાના વતની હતા, એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ. આગળનો પ્રશ્ન, સૂકા બરફનું રાસાયણિક નામ શું છે? ઓપ્શન એ ઘન કાર્બન મોનોક્સાઇડ, બી પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ, સી પ્રવાહી કાર્બન મોનોક્સાઇડ, ડી ઘન કાર્બન ડાયોક્સાઇડ. તો આપણો જવાબ થાય ઓપ્શન ડી ઘન કાર્બન ડાયોક્સાઇડ, જેને સૂકો બરફ કહે છે. આગળનો પ્રશ્ન જોઈએ, જોડકા જોડો, જેમાં રાજ્ય અને રાજ્યપાલની આપણે જોડ બનાવવાની છે. તો એમાં સૌથી પહેલું છે ઉત્તરાખંડ સામે ગંગા પ્રસાદ, પછી હરિયાણા સામે લાલજી ટંડન, પછી સી બિહાર જેની સામે સત્યદેવ નારાયણ આર્ય, અને છેલ્લું સિક્કિમ જેની સામે બેબી રાની મૌર્ય છે. તો આ જોડકાને આપણે જો વ્યવસ્થિત ગોઠવીએ તો આપણો જવાબ શું થશે? ઓપ્શન એ A1, B2, C3, D4, ઓપ્શન બી A4, B3, C2, D1, ઓપ્શન સી A1, B3, C2, D4 કે ઓપ્શન ડી A4, B2, C3, D1. તો આ પ્રશ્નનો જવાબ થાય ઓપ્શન બી. અને એ પ્રમાણે આપણે જોઈએ તો એની સામે 4, એટલે કે ઉત્તરાખંડના રાજ્યપાલ કોણ છે? ઉત્તરાખંડના રાજ્યપાલ હાલ બેબી રાની મૌર્ય છે. પછી બીની સામે શું આવે? ઓપ્શન સી, એટલે હરિયાણાના રાજ્યપાલ કોણ છે? સત્યદેવ નારાયણ આર્ય. બિહારના રાજ્યપાલ કોણ છે? લાલજી ટંડન. અને છેલ્લું સિક્કિમના રાજ્યપાલ ગંગા પ્રસાદ. આગળનો પ્રશ્ન જોઈએ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પીનું નામ શું છે? એ રામ સુતાર, બી બાલકૃષ્ણ દોશી, સી બિમલ પટેલ, ડી સતીશ ગુજરાલ. તો આપણો જવાબ થાય ઓપ્શન એ રામ સુતાર. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પીનું નામ છે રામ સુતાર. આગળનો પ્રશ્ન, અંદમાન નિકોબાર કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? ઓપ્શન એ ગુવાહાટી હાઈકોર્ટ, બી ઓડિશા હાઈકોર્ટ, સી કોલકાતા હાઈકોર્ટ કે પછી ડી મદ્રાસ હાઈકોર્ટ. તો અંદમાન નિકોબાર છે એ કોલકાતા હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે, એટલે આપણો જવાબ થાય ઓપ્શન સી. આગળનો પ્રશ્ન જોઈએ, ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ શું છે? ઓપ્શન એ ઇમેન્યુઅલ મેક્રો, બી ડોનાલ્ડ ટ્રમ્પ, સી જસ્ટિન ટ્રુડો, ડી વ્લાદિમીર પુતિન. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ છે ઇમેન્યુઅલ મેક્રો, એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ. નરેન્દ્ર મોદી અને ઇમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રીતે એક એવોર્ડ આપવામાં આવ્યો છે, જેનું નામ છે ચેમ્પિયન ઓફ ધી અર્થ. ચેમ્પિયન ઓફ ધી અર્થ શા માટે આપવામાં આવ્યો છે? તો કે પર્યાવરણને સાચવવા માટે જે નવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે, પર્યાવરણની જતન અને સાચવણી માટે જે સારા પગલાં લેવાય છે, એમાં આ બંને રાષ્ટ્રપતિ મતલબ નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિનું ખૂબ જ યોગદાન છે. આગળનો પ્રશ્ન જોઈએ, અટલ બિહારી વાજપેયી વ્યક્તિવાર ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? ઓપ્શન એ 8માં, બી 9માં, સી 10માં કે પછી ડી 11માં. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન ડી 10માં. અટલ બિહારી વાજપેયી ભારતના 10માં વ્યક્તિવાર વડાપ્રધાન હતા. આગળનો પ્રશ્ન જોઈએ, કથકલી કયા રાજ્યનું નૃત્ય છે? ઓપ્શન એ કેરળ, બી કર્ણાટક, સી ઉત્તર પ્રદેશ, ડી તમિલનાડુ. તો આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન એ કેરળ. કથકલી છે એ કેરળનું રાજ્ય નૃત્ય છે. આગળનો પ્રશ્ન જોઈએ, વિકાસ ઉત્તર તરફ 20 મીટર ચાલીને ડાબી બાજુ વળીને 20 મીટર ચાલે છે, ત્યાંથી જમણી બાજુ વળીને 10 મીટર ચાલીને જમણી બાજુ વળીને 20 મીટર ચાલે છે. તો હવે તેના મૂળ સ્થાનેથી કેટલા અંતર દૂર હશે? ઓપ્શન છે એ 40 મીટર, બી 30 મીટર, સી 20 મીટર અને ડી 10 મીટર. તો આનો સાચો જવાબ થાય ઓપ્શન બી 30 મીટર. કઈ રીતે? તો જુઓ, સૌથી પહેલા વિકાસ છે એ ઉત્તર દિશામાં 20 મીટર આગળ ચાલે છે, પછી ત્યાંથી ડાબી બાજુ વળી જાય છે અને કેટલા મીટર ચાલે છે? તો 20 મીટર ચાલે છે. અને પછી ત્યાંથી જમણી બાજુ વળી જાય છે અને કેટલા મીટર ચાલે છે? 10 મીટર. ત્યાંથી ફરીથી જમણી બાજુ વળે છે અને 20 મીટર ચાલે છે. એટલે હાલ એ જે જગ્યાએ ઊભો છે ત્યાંથી એના મૂળ સ્થાનની વચ્ચે
20 + 10 એટલે કુલ 30 મીટરનું અંતર થાય. આગળનો પ્રશ્ન જોઈએ. જો DANG બરાબર FBPH હોય તો MORBI બરાબર શું થાય? ઓપ્શન એ OPTDJ, B OPTCK, C OQTDK કે ઓપ્શન ડી NQSDJ. તો આ પ્રશ્નમાં આપણે રીઝનિંગ સમજવાનું છે કે આ કઈ રીતે આ શબ્દનું નિર્માણ થાય છે. તો એકદમ સહેલું છે કે પહેલો જે અક્ષર આવે છે એમાં ડી પછી ઈનો ગેપ અને પછી સામે એફ મૂકી દીધો. પછી બીજો અક્ષર એ પછી તરત જ બી મૂકી દીધો. ત્રીજામાં ફરીથી એક ગેપ કરે છે કે એન પછી ઓ નહીં લેવાનો અને પછી બી, અને એ જ રીતે જી પછી સીધો એચ. તો આ રીતે જે પહેલો અક્ષર આવે છે એમાં એક ગેપ રાખવાનો અને આગળનો અક્ષર, બીજામાં તરત જ આગળનો અક્ષર, ત્રીજામાં પાછો એક ગેપ રાખવાનો અને ચોથામાં તરત જ એના પછીનો અક્ષર લેવાનો. તો એ પ્રમાણે આપણે મોરબી જે આપેલું છે એમાં જોઈએ તો એમ પછી એન નહીં લેવાનો અને ઓ લઈ લેવાનો. પછી ઓ પછી સીધું પી, આર પછી એસ નહીં લેવાનો અને ટી લઈ લેવાનો, બી પછી સી અને છેલ્લે આઈ પછી જે નહીં લેવાનો અને કે લેવાનો. એટલે આપણો જવાબ થાય OPTCK, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ અંતઃસ્થ નદી નથી? અંતઃસ્થ નદી એટલે જે દરિયાને મળતી નથી. જે નદી દરિયાને ના મળે એને અંતઃસ્થ નદી કહેવાય. અને આમાંથી એવી કઈ નદી છે જે દરિયાને મળે છે? કારણ કે પ્રશ્ન પૂછ્યું છે કે અંતઃસ્થ નદી નથી, તો આપણે એવી નદીનું નામ આપવાનું છે જે દરિયાને મળે છે. ઓપ્શન એ સરસ્વતી, બી બનાસ, સી મચ્છુ અને ડી તાપી. તો અહીંયા જે ઓપ્શનમાં પહેલા ઓપ્શન આપેલા છે એ ત્રણે અંતઃસ્થ નદી છે અને ઓપ્શન ડી તાપી આપણો સાચો જવાબ થાય જે દરિયાને મળે છે. બાકી સરસ્વતી, બનાસ અને મચ્છુ આ ત્રણે કચ્છના રણમાં સમાઈ જાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ વખતે કયા ગામમાં આશ્રમ સ્થાપ્યો હતો? ઓપ્શન એ બાલુવા, બી પીપરિયા, સી માધોપુર, ડી ભીતિહરવા. તો મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ જ્યારે કર્યો ત્યારે ભીતિહરવા ગામમાં આશ્રમ સ્થાપ્યો હતો. એટલે આપણો જવાબ થાય ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈએ. રાજકોટના ત્રંબામાં જ્યાં કસ્તુરબાને 29 દિવસ નજરકેદ રખાયા હતા તે કસ્તુરબા ધામનું મૂળ નામ શું હતું? ઓપ્શન એ રાજેન્દ્ર નિવાસ, બી મહેન્દ્ર નિવાસ, સી ધર્મેન્દ્ર નિવાસ કે ઓપ્શન ડી જીતેન્દ્ર નિવાસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન સી ધર્મેન્દ્ર નિવાસ. કસ્તુરબા ધામનું મૂળ નામ ધર્મેન્દ્ર નિવાસ હતું. આગળનો પ્રશ્ન જોઈએ. માલદીવના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? ઓપ્શન એ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ, ઓપ્શન બી આરિફ અલ્વી, સી અબ્દુલ્લા યામીન, ડી મૈત્રીપાલા સિરિસેના. તો માલદીવના નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ બન્યા છે. એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ. આરિફ અલ્વી છે એ પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. અબ્દુલ્લા યામીન છે એ માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે જેને ચૂંટણીમાં હરાવી અને ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ જીત્યા છે. અને ઓપ્શન ડી મૈત્રીપાલા સિરિસેના જે શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે. આગળનો પ્રશ્ન જોઈએ. સિંગફન વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? ઓપ્શન એ ઓડિશા, બી કર્ણાટક, સી નાગાલેન્ડ, ડી કેરળ. તો સિંગફન વન્યજીવ અભયારણ્ય નાગાલેન્ડમાં આવેલું છે જે હાથીઓનું અભયારણ્ય છે. આગળનો પ્રશ્ન જોઈએ. છેલ્લો પ્રશ્ન. ભારતની સૌ પ્રથમ એન્જિન વગરની ટ્રેનનું નામ શું છે? ટ્રેન 16, બી ટ્રેન 17, સી ટ્રેન 18 કે ઓપ્શન ડી ટ્રેન 19. તો ભારતની સૌ પ્રથમ એન્જિન વગરની ટ્રેનનું નામ છે ટ્રેન 18. એટલે આપણો જવાબ થાય ઓપ્શન સી. હવે આ ટ્રેન 18 છે એ ક્યાં બનાવવામાં આવી છે? કદાચ એવું પૂછે કે આ જે ટ્રેન 18 છે ભારતની સૌપ્રથમ એન્જિન વગરની ટ્રેન ક્યાં બનાવવામાં આવી છે? તો એનો જવાબ થાય ચેન્નઈ. ચેન્નઈમાં કઈ ફેક્ટરી?
તો એ ફેક્ટરીનું નામ છે ICF. ICF એટલે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, જે ચેન્નઈમાં આવેલી છે. ત્યાં આ પ્રથમ એન્જિન વગરની ટ્રેન 18 બનાવવામાં આવી છે. અને આ જે ICF છે, ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, એની સ્થાપના ક્યારે થઈ? તો 1952માં. તો મિત્રો, આ હતા ખૂબ જ અગત્યના એવા 100 પ્રશ્નો અને એની સાથે જોડાયેલી બીજી અમુક અગત્યની માહિતી. જો તમને આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા વોટ્સએપ અને ફેસબુક ગ્રુપની અંદર એને શેર કરજો. થેન્ક યુ.